નમસ્તે મિત્રો, આજનો વિડીયો તમારા માટે છે. ખાસ તેમના માટે છે જે લોકો સાહસ તો રાખે છે, હિંમત તો રાખે છે, પણ થોડીક પ્રેરણાની જરૂર હોય છે. થોડી સલાહના લીધે તે લોકો અટવાતા હોય છે. ક્યારેક જીવનમાં બધું જ મુશ્કેલ લાગે છે. ઘણી પરિસ્થિતિઓ આવતી હોય છે. ઘણાને ઘરેલું પરિસ્થિતિ આવતી હોય છે, ઘણાને ધંધામાંથી મુશ્કેલીઓ આવતી હોય છે. તો ક્યારેક જીવનમાં બધું જ મુશ્કેલ લાગે છે. કામ અટવા જાય છે, મન બેચી જાય છે, એને લાગે છે કે હવે આગળ શું. ત્યારે પ્રેરણાદાયક વ્યક્તિની જરૂર પડતી હોય છે કે હવે આગળ શું. ઘણા લોકો તેવા પ્રશ્નોથી મૂંઝાતા હોય છે અને ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. ઘણા બધા જે નિર્ણય ન લેવા જોઈએ તેવા નિર્ણયો લઈ લેતા હોય છે. આજનો દિવસ મુશ્કેલીનો છે, કાલનો દિવસ શું છે એ તમને કેમ ખ્યાલ આવે? યાદ રાખજો, મુશ્કેલીઓ અટકાવવા નથી આવતી. સમજાય છે તમને? મુશ્કેલીઓ જે છે ને તે અટકાવવા નથી આવતી, તમને કંઈક કહેવા માંગે છે, કહેવા માટે આવે છે. કારણ કે મુશ્કેલીઓ તો હરેકના જીવનમાં આવતી હોય છે. તમને મજબૂત બનાવવા માટે મુશ્કેલીઓ આવતી હોય છે. આજે મુશ્કેલી છે, તમને મુશ્કેલીનો સામનો કરશો તો તે જ મુશ્કેલી તમને મજબૂત બનાવી આપશે ને. દરેક દિવસ સાથે એક નવી તક હોય છે. દરેક દિવસોમાં એક નવી તક આવતી હોય છે. તે તકને આપણે ઓળખવી પડે છે. આજે થોડી પ્રગતિ કરો, કાલે થોડી વધુ પ્રગતિ કરો. બસ હાર નથી માનવાની, હાર નથી માનવાની. બરોબર છે ને? મુશ્કેલીઓ તો આવતી જ હોય છે ને. મુશ્કેલીનો સામનો કરો, હાર નથી માનવાની. મુશ્કેલી એક પણ એવો વ્યક્તિ નથી જેના જીવનમાં ન આવેલી હોય. કોઈ પણ સ્વરૂપમાં આવેલી હોય છે, પણ તમે તે મુશ્કેલીને સામે લડત મૂકો, લડશો તો તમે તેની સામે જીતી શકશો ને. હરેક મુશ્કેલી કંઈક તમને જીવનમાં નવી શીખવા માટે આવે છે. તમે શીખશો આજે તો કાલ નવું કંઈક કરી શકશો. તમે જેટલા પરેશાન થશો, જેટલા હેરાન થશો, જેટલી મુશ્કેલીમાં મુકાશો, તેટલા સફળ થવાની નજીક છો એમ સમજવાનું છે. સફળતાની નજીક એટલા જ છો જેટલા તમે મુશ્કેલીમાં મુકાશો, તેનો સામનો કરશો ને તેનો તોડ કરશો.